અમદાવાદના રાયપુરમાં એક મકાનનો ભાગ ધરાશાયી થયો। લાલાવાસાની પોળમાં મકાનનો ભાગ ધરાશાયી થયો। ચકલેશ્વર મહાદેવ પાસે 2 માળના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। અમદાવાદના રાયપુરની લાલાવાસાની પોળમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। ચકલેશ્વર મહાદેવ પાસે 2 માળનું મકાન હતું, જેનો કેટલોક ભાગ ધરાશાયી થયો। મકાનમાં ફસાયેલા 2 લોકોને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। જો કે તેઓ ઘાયલ થયા હતા। બંનેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ આવ્યો હતો અને એ વરસાદમાં અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી લાલાવસાનીની પોળનું જે મકાન છે તે ધરાશાયી થયું છે। ખાસ કરીને મકાનનો જે એક ભાગ છે તે ધરાશાયી થયું છે। જો કે આ મકાન ખૂબ જ જર્જરિત છે અને આ મકાનમાં 2 ભાઈઓ રહેતા હતા, જેમાં બંને અત્યારે ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જો કે ખૂબ જ આ જર્જરિત મકાન છે, ખૂબ જ જૂનું મકાન છે અને વરસાદ આવતાની સાથે જ આ જે મકાનની જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે। જો કે ગયા વખતે પણ વરસાદ આવ્યો હતો ત્યારે દિવાલનો એક ભાગ તૂટી ગયો હતો, તેમ છતાંય તેનું રિપેરિંગ કામ નહોતું થયું, પરંતુ જે ગઈકાલે વરસાદ પડ્યો અને તેને લઈને અને જે ઘર છે, જે મકાન છે તે ધરાશાયી થયું। જો કે 108 મારફતને નજીકની હોસ્પિટલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા। જો કે આ મકાનમાં નિલેશ મોદી તેમજ અજય મોદી નામના જે વ્યક્તિઓ છે તે રહેતા હતા અને 6 સર્ચ રેસ્ક્યુના જે વાહનો અને 15 જેટલા ફાયર ફાઇટરના જે જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી અને 40 મિનિટની અંદર આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને જે બંને વ્યક્તિઓને અહીંયા આગળથી બહાર નીકળવામાં આવ્યા। જો કે દર વખતે એએમસી દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવે છે, પરંતુ પોળમાં એવા હજુ પણ અનેક મકાનો છે કે જે અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।